રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે। માત્ર સુરતમાં જ 16 ઇંચથી વધુ વરસાદના અહેવાલ છે। શહેરના વરાસા ઝોન અને બીયુના સરોલી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તેને લઈને ગઈકાલથી મહાનગરપાલિકાની ટીમો કામે લાગી ગઈ છે। સુરતના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સતત વરસાદના કારણે જિલ્લા કલેક્ટરના આદેશથી સવારની પાળીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તે ઉપરાંત સુરત શણિયા હેમાદ ગામમાં આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। તાપીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં અવિરત વરસાદને પગલે નદી અને બંધમાં નવા નીર આવ્યા છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધમાં પણ પાણીની આવક વધી છે। વ્યારા શહેરની મોટાભાગની શાળાઓમાં આજે રજા પણ જાહેર કરવામાં આવી છે। વરસાદ વચ્ચે હાલ ગ્રામીણ વિસ્તાર 9 માર્ગ બંધ સ્થિતિમાં છે। અરવલ્લીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોડાસા પંથકમાં 3 જગ્યાએ વીજળી પડવાની ઘટના બની છે, જ્યારે મોડાસા દઢાલિયા ગામના મુખ્ય માર્ગ પર પૂરની સ્થિતિ જોવા મળી, તેમજ રસ્તા પર પાર્ક કરેલી 2 કાર અને 2 મોટરસાયકલ પણ તણાઈ ગઈ હતી। ભરૂચના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભરૂચ શહેરમાં વરસેલા 3 ઇંચ વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। ગત 24 કલાકમાં જિલ્લામાં 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો।